આણંદ જિલ્લાના આંકલાવ તાલુકા પંચાયત ભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો। પ્રમુખ તરીકે સોનલ પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે કનુ ઠાકોરે ચાર્જ સંભાળ્યો છે। આંકલાવ તાલુકા પંચાયત ખાતે ભારે ઉત્સાહ અને ગરિમા। પ્રમુખ તરીકે સોનલબેન રાકેશભાઈ પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે કનુભાઈ શિવાભાઈ ઠાકોરે પોતાના હોદ્દાના શપથ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો છે। ઉત્સાહભેર સ્વાગત અને પદગ્રહણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં નવનિર્વાચિત પ્રમુખ અને ઉપપ્રમુખને પુષ્પ ગુચ્છ અને હારતોરા પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મીડિયા સાથેની વાતચીતમાં નવનિર્મિત પ્રમુખ સોનલ પઢિયાર અને પ્રમુખ કનુભાઈ ઠાકોરે જણાવ્યું કે પક્ષ અને જનતાને અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ આભાર વ્યક્ત કર્યો। શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમમાં હાજર રહેલ આંકલાવ તાલુકા ધારાસભ્ય અમિત ચાવડા તથા કોંગ્રેસના કાર્યકરો સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા। પણ આપ્યો મારા સહિત બધા જ લોકોને આ તાલુકાના લોકોએ આશીર્વાદ આપ્યા છે। આ વખતે જેમ અહીંયા વાત થઈ, અનેક પડકારો હતા, અનેક જયશંકભાઈ બેઠા છે, ભૈલાલભાઈ બેઠા છે, નિલેશભાઈ ને ઘણા બધા, સંજયભાઈ થી લઈ અને જૂના આપણા સભ્યો પણ બેઠા છે। પણ આ તાલુકાની જનતાનો આભાર, આ તાલુકાની જનતાનો આપણા જિલ્લા પંચાયતના સભ્ય, એપીએમસીના ચેરમેન માન્યભાઈ શ્રી મનુભાઈ, એવા જ આપણા જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી પિયુષભાઈ, ફોરવાડ જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી વિજયસિંહભાઈ, આપણા વરિષ્ઠ આગેવાનો પ્રતાપસિંહભાઈ, ભાઈ મહેન્દ્રસિંહભાઈ, હંમેશા આપશો તેવી આશા રાખું છું। અને જે પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પૂરો કરવા માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ। જે આંકલાવ તાલુકાના જે ગ્રામજનોને જે પણ જરૂરિયાત હોય તે માટે આંકલાવ તાલુકા પંચાયતની કચેરી હંમેશા માટે ખુલ્લી રહેશે। એવા મારા આસોદનના ગ્રામજનો, ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર કે આટલી નાની ઉંમરે મને જીતાડી અને સૌથી મોટી જવાબદારી આપી છે। બસ વિશેષમાં એટલું જ કહીશ કે મારી ઉંમર ખૂબ જ નાની છે, પણ બધા વરિષ્ઠ આગેવાનો, અમિતભાઈ ચાવડા સાહેબ, મનુભાઈ મેલાભાઈ પઢિયાર સાહેબ, તમામ જે વરિષ્ઠ આગેવાનો છે એમનો મને સાથ સહકાર અને એમના માર્ગદર્શનની મને પંચાયત કોંગ્રેસે સર કરી છે અને આપણે એમાં શું જવાબદારી થઈ છે અને આપ આગામી તાલુકા માટે કેવું ભવિષ્ય જોવા માંગો તો શું તમારી રણનીતિ જણાવો? પહેલા તો કનુભાઈ શિવાભાઈ ઠાકોર નવાકર મારો પરિચય આપું છું અને મારી ઉપર જે કોંગ્રેસ પાર્ટીએ મને વિશ્વાસ મૂકી મને ટિકિટ આપી એ બદલ તો પહેલો કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું। બીજા નંબરમાં પહેલા નવાકર કોંગ્રેસ જનતાએ મારી પર વિશ્વાસ મૂક્યો અને લાલપુરાની જનતાએ પણ મારી પર વિશ્વાસ મૂકી મને જંગી બહુમત મને જીતાડ્યો અને મારા 13 સભ્યોએ પણ મારી પર વિશ્વાસ મૂકીને મને ઉપપ્રમુખ પદે જે સ્થાન આપ્યું તે બદલ 13 સભ્યોનો પણ હું આભાર માનું છું। અને અત્યાર પછીની જે મારી રણનીતિ છે એ વિકાસના કામોમાં તો બધાને ખબર જ છે કે કનુભાઈનું કામ કેવું છે। પણ આ વખતે કોંગ્રેસે તમે સર કર્યું છે તો કેવું અનુભવ છો અને આખા તાલુકા માટે આગળ વિકાસ કર્યો કેવા તમારા? પ્રથમ તો પહેલા કોંગ્રેસ પાર્ટીએ મને એક પ્રમુખ પદ આપ્યું છે એ બદલ આપણા લોક લાડીલા આંકલાવ તાલુકાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, આણંદ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મનુભાઈ મેલાભાઈ પઢિયાર સાહેબ તથા વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો। વિડીયો જર્નાલિસ્ટ રાજુ પઢિયાર સાથે સત્યા ટીવી ન્યૂઝ આંકલાવ।